સુરતના ડિંડોલી વિસ્તારમાં કાયદા વ્યવસ્થાના પડકારરૂપ બનેલી એક ઘટનામાં બે જૂથો વચ્ચે પોલીસ સ્ટેશનના ગેટ પર મારામારી થઈ હતી। સામાન્ય રીતે લોકો સુરક્ષા માટે પોલીસ સ્ટેશન તરફ આશરો લે છે, પરંતુ આ ઘટનાએ પોલીસની હાજરીમાં પણ અસામાજિક તત્વોમાં ડરની ભાવના ન હોય તેવું ચિત્ર પ્રસ્તુત થયું છે। ડિંડોલી વિસ્તારની બે સોસાયટીના યુવકો વચ્ચે જૂની અદાવત અથવા બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કરે અને આ મારામારી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અને તેની બહાર રોડ પર જ થઈ હતી। આ ઘટનાએ પોલીસની હાજરી અને નિયંત્રણની અસરકારકતા પર પ્રશ્નચિહ્ન ઉભો કર્યો છે। સ્થાનિક લોકોમાં આ ઘટનાથી અસુરક્ષાની લાગણી વ્યાપી રહી છે અને પોલીસ દ્વારા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે વધુ કડક પગલાં ભરવાની માંગણી કરી રહ્યા છે। પોલીસ સ્ટેશનના ગેટ પર થયેલ મારામારીનો वीडियो वायरल થયા બાદ પોલીસની કાયદા અને વ્યવસ્થાની પોલ ખુલતી દેખાઈ। आपका नाम? मेरा नाम कुंदन मानसिंह राजपूत है। मैं इधर समाधान करने के लिए आया था। कल रात को झगड़ा हुआ था, उस हिसाब से समाधान करने आया था। बाकी पूरा लिखान वकील के हाथ से लिखान उखान करा के जमा करवा दिया PSO में, और ये मेरा रिसीव कॉपी मैंने ले लिया है। उसके बाद हम लोग यहाँ पे खड़े थे चाय पीने के लिए। सामने वाली पार्टी आई, कम से कम 12-20 लोगों को पहले अंदर डालो, अंदर 12 ये भी था मारने में, ये भी था मारना मत। पुलिस वाले कैसे छोड़े? आपको पुलिस में नहीं है, ये आदमी लोग हमारा आप आगे मत जाओ ना भाई, आ जाओ। बस वही